વડોદરામાં વધુ એક અકસ્માતની ઘટના બની। દારૂના નશામાં ધૂત કાર ચાલકે એક્ટિવા ચાલકને અડફેટે લીધા। હરણી એરપોર્ટ પાસે અકસ્માત બાદ સ્થાનિકોએ કાર ચાલકને પકડ્યો। કારમાંથી વિદેશી દારૂની 10 બોટલ પણ મળી આવી છે। વારસિયા પોલીસ મથકે કાર ચાલક વિરુદ્ધ ડ્રિંક એન્ડ ડ્રાઈવનો ગુનો નોંધાયો। પોલીસે કાર ચાલક નિલેશ સિંહ રાજપૂત અને કારમાં સવાર સતીશ ચૌહાણની ધરપકડ કરી છે। પોલીસે આરોપીની કાર કબજે કરીને વધુ તપાસ શરૂ કરી છે। ગઈ રાત્રે કંટ્રોલ તરફથી વારસિયા પોલીસ સ્ટેશને બધી આપવામાં આવેલી હતી કે એક I-10 ગાડીનો ચાલક છે એ એરપોર્ટ સર્કલે એક્સિડન્ટ કરી અને પછી જતો રહેલ છે। જે PCR વાહન વારસિયા સર્વાનંદ હોલ છે ત્યાં પહોંચતા ત્યાં પબ્લિકે રોકેલ હતી ગાડી અને તેમાં 2 ઇસમો હતો, જેમાં ડ્રાઈવરનું નામ નિલેશસિંહ રાજપૂત અને બીજોની સાથે વ્યક્તિ હતો તેનું નામ સતીશ ચૌહાણ હતું। આ બંને પીધેલી હાલતમાં હતા અને ગાડીની ચડતી કરતા તેમાંથી 10 બોટલ ઇંગ્લિશ દારૂ મળી આવેલ છે અને આ દારૂ પોતે હાલોલ ખાતેથી લાવેલાનું જણાવેલ છે। વડોદરામાં અવારનવાર દારૂ પી અને કાર ચલાવી અને અકસ્માત સર્જવાની ઘટનાઓ બની રહી છે। ગઈકાલે વધુ એક રાત્રે ઘટના બની અને આ ઘટનાની અંદર એરપોર્ટ રોડથી વારસિયા રિંગ રોડ તરફ આ કાર આવી રહી હતી। કારમાં સવાર બંને લોકોએ ચિક્કાર દારૂ પીધેલો હતો અને એના કારણે એક એક્ટિવા પ્રોડને ટક્કર મારી। ત્યારબાદ આ કાર ચાલક આગળ ભાગ્યા, પરંતુ સ્થાનિક લોકોએ એમનો પીછો કરી અને પકડી અને આ બંને આરોપીને માર પણ માર્યો અને પછી પોલીસને સોંપ્યા છે। અત્યારે વારસિયા પોલીસે નિલેશ રાજપૂત અને સતીશ ચૌહાણની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે। બંનેની આ કારમાંથી દારૂની બોટલો પણ મળી આવી, એ પણ પોલીસે જપ્ત કરી છે અને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। એક પ્રૌઢનો જીવ જતા બચ્યો છે એવી સ્થિતિ સર્જાઈ આ ડ્રિંક એન્ડ ડ્રાઈવના કેસની અંદર અને આ પ્રૌઢનો જીવ જોખમમાં મુકાયો હતો। જોકે સદનસીબે એમનો જીવ બચી ગયો છે, એમને ઈજાઓ થઈ છે, પરંતુ સ્થાનિક લોકોએ આ બંને આરોપીને પકડી અને પોલીસને સોંપ્યા છે। અત્યારે વારસિયા પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી રહી છે। અવારનવાર નશો કરી અને કાર ચલાવવાના કારણે અકસ્માતો સર્જાઈ રહ્યા છે અને નિર્દોષ લોકો છે જીવ ગુમાવી રહ્યા છે। ત્યારે આવા નશેડીઓ સામે કડક કાર્યવાહી થાય એવી અત્યારે માંગ ઉઠી રહી છે। કેમેરામેન કિશોર ક્ષીરસાગર સાથે માનુ ચાવડા, VTV ન્યૂઝ, વડોદરા।